જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટ 2025 નામના મૂળ તત્વોના વિભાગ સીના પ્રકરણ 3 ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા બીજા વિડીયો પણ મેળવી શકો. પ્રકરણ 3ની અંદર મિત્રો પ્રશ્ન જવાબ છે. એની અંદર પહેલો પ્રશ્ન છે, ધંધામાં અનામતનું શું મહત્વ છે? તો ધંધામાં અનામતનું મહત્વ નીચે મુજબ છે. એની અંદર પહેલું, ધંધાની આર્થિક પ્રવાહી પરિસ્થિતિ મજબૂત બને છે. ધંધાના વિકાસ અને વિસ્તરણ અર્થ આંતરિક ભંડોળ મળી રહે છે. ભવિષ્યમાં ઊભા થનાર આકસ્મિક નુકસાન કે ખર્ચને પહોંચી વળાય છે. લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા ઉપયોગી બને છે. ડિવિડન્ડની સમતુલા જાળવવા ઉપયોગી છે. અને ધંધામાં રોકડ રકમની તરલતા જાળવવા ઉપયોગી છે. બીજો પ્રશ્ન છે મિત્રો, મૂડી અનામત એટલે શું અને તેના ઉપયોગો? તો જે નફો મહેસૂલી આવકમાંથી ન મળ્યો હોય તેને મૂડી નફો કહેવાય. આ મૂડી નફાની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. મૂડી અનામત નીચે દર્શાવેલ મૂડી સ્વરૂપના નફામાંથી ઊભું કરવામાં આવે છે. નંબર 1, સ્થિર મિલકતના વેચાણમાંથી નફા મળતો. કોઈપણ સ્થિર મિલકતના પુનઃમૂલ્યાંકન દ્વારા ઉદ્ભવેલ નફામાંથી. ધંધો ખરીદતા કિંમત ચૂકવવા ઉદ્ભવેલ નફામાંથી. કંપનીની નોંધણી પહેલાંના નફામાંથી. શેર કે ડિબેન્ચર બહાર પાડતા વધતી શેર જપ્તી ખાતાની બાકીમાંથી. અને ડિબેન્ચરની રકમ પરત કરતા ઉદ્ભવેલ નફામાંથી મૂડી અનામત છે એ ઊભું કરવામાં આવે છે. એનો ઉપયોગ, કંપની મૂડી અનામત ડિવિડન્ડ વહેંચણી માટે વાપરી શકે નહીં, પરંતુ નીચેના સંજોગોમાં ઉપયોગ કરી શકે. પહેલું, મૂડી નુકસાન માંડી વાળવા માટે. બીજું, કંપનીના આર્ટિકલ્સમાં જોગવાઈ હોય તો બોનસ શેર આપવા માટે. ત્રીજું, પાઘડી, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર, વટાવ આવી અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે. વિશિષ્ટ સંજોગોમાં ખાસ શરતોને આધીન મૂડી અનામતમાંથી ડિવિડન્ડ આપી શકાય. અને મૂડી અનામતની રકમ પાકા સરવૈયામાં અનામત અને વધારા શીર્ષક હેઠળ સામાન્ય અનામતથી અલગ દર્શાવાય છે. ઓકે મિત્રો. ત્રીજો પ્રશ્ન છે, ગુપ્ત અનામત કેવી રીતે ઊભું કરવામાં આવે છે? તો પહેલું, આખર સ્ટોકનું મૂલ્ય ઓછું દર્શાવીને. બીજું, આકસ્મિક જરૂરિયાતો વધુ દર્શાવીને, દાખલા તરીકે ઘાલઘાત અનામત. ત્રીજું, સંશયિત દેવાને ખરેખર દેવા તરીકે દર્શાવીને. ચોથું, ઘસારાની જોગવાઈ જરૂર કરતાં વધારે દર્શાવીને. પાંચમું, મૂડી ખર્ચ નફા નુકસાન ખાતે દર્શાવીને. અને છઠ્ઠું, ખરેખર થયેલ ખર્ચ કરતાં વધારે દર્શાવીને દર્શાવી શકાય છે. ચોથો પ્રશ્ન છે, વિશિષ્ટ અનામત એટલે શું અને તેના પ્રકારો? તો નિયત હેતુ માટે જે અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે તેને વિશિષ્ટ અનામત કે ખાસ અનામત કહેવાય. વિશિષ્ટ અનામત જે હેતુ માટે ઊભું કર્યું હોય તે હેતુ માટે જ વપરાય. હેતુ પૂર્ણ થાય એટલે આ અનામત સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. એની અંદર રોકાણ વધઘટ ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ, સિંકિંગ ફંડ, ડિવિડન્ડ સમતુલા ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ આટલી વસ્તુનો સમાવેશ થાય છે. પાંચમો છે, તફાવત આપો. સામાન્ય અનામત અને જોગવાઈ. તો સામાન્ય હેતુ માટે જે અનામત ઊભી કરવામાં આવે એને સામાન્ય અનામત કહેવાય. ખાસ હેતુ માટે કરેલી નાણાકીય વ્યવસ્થાને જોગવાઈ તરીકે ઓળખવામાં આવે છે. હેતુ, સામાન્ય અનામત ધંધાની આર્થિક પરિસ્થિતિ સદ્ધર બનાવવા માટે ઊભું કરવામાં આવે. જોગવાઈ, ઘસારો, નવીનીકરણ, કરવેરા, ઘાલઘાત વગેરે હેતુ માટે કરવામાં આવે છે. નફો કે નુકસાન. નફો હોય તે વર્ષે સામાન્ય અનામત ઊભું
કરી શકાય. નફો હોય કે નુકસાન હોય, જોગવાઈ તો કરવામાં આવે છે. સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતે ઉધારી ઊભું કરી શકાય. જોગવાઈ નફા નુકસાન ખાતે ઉધારી ઊભી કરી શકાય. સામાન્ય અનામત ખાતે ફાળવવાની રકમનો આધાર ચોખ્ખા નફા ઉપર છે, જ્યારે જોગવાઈનો મોટે ભાગે આધાર ફાળવવાની રકમ નિશ્ચિત હોય છે. ઉપયોગ: સામાન્ય અનામતનો ઉપયોગ બોનસ શેર, ડિવિડન્ડ વહેંચવા માટે થાય. જોગવાઈનો ઉપયોગ જે તે હેતુ માટે જ થઈ શકે છે. અનિવાર્યતા: ચોખ્ખો નફો કે નુકસાન નક્કી કરવામાં સામાન્ય અનામત ધ્યાનમાં લેવાતી નથી, એટલે ચોખ્ખા નફા ઉપરથી સામાન્ય અનામત નક્કી થાય. જ્યારે ચોખ્ખો નફો હોય કે નુકસાન નક્કી કરવામાં જોગવાઈ ધ્યાનમાં લેવી અનિવાર્ય છે. મૂડી દેવા બાજુ અનામત વધારાના શીર્ષક હેઠળ સામાન્ય અનામત આવે છે, જ્યારે મિલકતમાંથી બાદ કરીને અથવા મૂડી દેવા બાજુ જોગવાઈ શીર્ષક હેઠળ અલગ દર્શાવવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, તફાવત આપો. સામાન્ય અનામત અને મૂડી અનામત. સામાન્ય હેતુ માટે નફામાંથી અલગ ફાળવેલ રકમને સામાન્ય અનામત કહેવાય. મહેસૂલી આવકમાંથી નહીં મળેલ નફામાંથી મૂડી અનામત ઊભું કરવામાં આવે, જેનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા માટે કરી શકાતો નથી. સામાન્ય અનામત દર વર્ષે મળતા મહેસૂલી નફામાંથી ઊભું કરવામાં આવે. મૂડી અનામત ક્યારેક જ મળતા મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે. સામાન્ય અનામત મૂડી દેવા બાજુ અનામત અને વધારા હેઠળ દર્શાવવામાં આવશે, જ્યારે મૂડી અનામત મૂડી દેવા બાજુ અનામત અને વધારાના હેઠળ દર્શાવવામાં આવશે. એનો ઉપયોગ: સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા, નુકસાન માંડી વાળવા કે બોનસ શેર આપવા થાય છે, જ્યારે મૂડી અનામત પ્રાથમિક ખર્ચ, શેર, ડિબેન્ચર વટાવ, પાઘડી માંડી વાળવા અથવા બોનસ શેર આ બધામાં ઉપયોગ થાય. ડિવિડન્ડ ચૂકવવામાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. સામાન્ય અનામત ખાસ હેતુ માટે ન હોવાથી તે મુક્ત અનામત છે. તે નફાની રકમ હોવાથી ગમે તે હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય. મૂડી અનામતનો ઉપયોગ કેવો છે મિત્રો? મર્યાદિત છે. ઓકે મિત્રો, તો આ આપણે ભાગ 2ના પ્રકરણ 3ના પ્રશ્ન જવાબ ઉપર ચર્ચા કરી. હવે આપણે છે એ ચર્ચા કરશું પ્રકરણ 8ના પારિભાષિક શબ્દો ઉપર. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો. પ્રકરણ 8 નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. એની અંદર પહેલો શબ્દ છે મિત્રો આવરો. રોજમેળ અને પેટા નોંધમાં લખેલા વ્યવહારો અનુકૂળતાએ ફરીથી બીજા ચોપડામાં લખવામાં આવે. આ ચોપડાને શું કહેવાય મિત્રો? આવરો કહે છે. આવરો ધંધાના બધા જ વ્યવહાર દર્શાવતો ચોપડો છે. આવરો મોટાભાગે સરાફ કે મોટા વેપારીઓ રાખતા હોય છે. આ ચોપડામાં 8 સ્થળનો ઉપયોગ થાય છે. બીજું, તસલમાત ખાતું. વેપારીને કોઈ રકમ મળી હોય અથવા વેપારીઓ કોઈ રકમ ચૂકવી હોય ત્યારે તે રકમ કયા ખાતે લેવી તે નક્કી ન થાય અથવા યાદ ન હોય તો તે રકમ પ્રથમ તસલમાત ખાતે લખાય છે અને રોજમેળ બંધ કરવામાં આવે. પછી સાચું ખાતું યાદ આવે કે નક્કી થાય ત્યારે તે રકમ જે તે ખાતે ફેરબદલી કરી અને તસલમાત ખાતું બંધ કરવામાં આવે છે. ત્રીજું, દેશાવર ખાતું. ધંધાના કામ માટે બહારગામ જનાર વ્યક્તિને ખર્ચ માટે કે અન્ય હેતુ માટે રકમ આપવામાં આવે. આ રકમ બહારગામ જનાર વ્યક્તિના દેશાવર ખાતે ઉધારાય છે. પ્રવાસ દરમિયાન તેમને મોકલેલ રકમ કે તેમણે વસૂલ કરેલ રકમ તેના દેશાવર ખાતે ઉધારાય છે. જો પ્રવાસ દરમિયાન આપણા વતી કોઈ રકમ ચૂકવે કે આપણને રકમ મોકલે તો તેમના દેશાવર ખાતે જમા કરવામાં આવે છે. ચોથું છે મિત્રો વિગત ખાતું. જ્યારે કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક બાબતે એક કરતાં વધુ વ્યવહારો થયા હોય ત્યારે દરેક વ્યવહારની અલગ અલગ નોંધ નહીં લખતા કુલ રકમથી શ્રી વિગત ખાતું જમા કે ઉધાર કરવામાં આવે.
અને વ્યવહારમાં ખરેખર જમા કે ઉધાર થતાં ખાતા અંદરની બાજુ વિગતના ખાનામાં લખવામાં આવે છે. પાંચમું છે હથ્થું ખાતું. વેપારી પોતાના લેણદારને રકમ ચૂકવવા માટે કારકુન, આંગડિયા કે મુનિમને રકમ આપે ત્યારે તે રકમ આપે છે તેને લેણદારને ખાતે ઉધારવાને બદલે કારકુન, આંગડિયા કે મુનિમના હથ્થું ખાતે ઉધારવામાં આવે. જ્યારે લેણદારને રકમ મળ્યાની પહોંચ મળે ત્યારે તે રકમ લેણદાર ખાતે ઉધારીને જે તે વ્યક્તિ હથ્થું ખાતું જમા કરે છે. આમ હથ્થું ખાતું બંધ થઈ જાય છે. તે કામચલાઉ ખાતું છે. છઠ્ઠું, બેઠી ખાતા વહી. કેટલાક વેપારીઓ ખાતામાં ખતવણી કરતી વખતે વ્યવહારની પૂરી નોંધ દર્શાવે જેથી લેવડ દેવડનો ઝડપથી ખ્યાલ આવે. આવા ખાતાને બેઠા ખાતા કહેવાય અને આવા ખાતા વહીને બેઠી ખાતા વહી અથવા ઠામ ખાતા વહી કહેવાય. સામાન્ય રીતે જ્યાં ધંધામાં ઉધાર નોંધ અને જમા નોંધ રાખવામાં ન આવતી હોય ત્યાં બેઠી ખાતા વહી રાખવામાં આવે છે. સાતમું મિત્રો, રોજમેળ. રોજમેળ એ દેશીનામા પદ્ધતિનો મૂળ કે પ્રાથમિક ચોપડો છે. રોજમેળ છે એ રોજ લખાય છે અને રોજની સિલક શોધવામાં આવે છે તેથી તેને રોજમેળ કહે છે. રોજમેળમાં રોકડ અને શાખના એમ બંને પ્રકારના વ્યવહાર હોય. દરરોજ દિવસના અંતે સિલક શોધવામાં આવે એને શું કહેવાય મિત્રો? પુરાંત. અને રોજમેળ એ દ્વિનોંધી નામા પદ્ધતિના આમનોંધના ચોપડા જેવું જ હોય છે. આઠમું, સાહા ખાતું. વેપારીને મળેલ રકમ કઈ વ્યક્તિ પાસેથી મળી છે કે ચૂકવેલ રકમ કઈ વ્યક્તિને આપેલ છે તે યાદ ન રહે ત્યારે તે રકમ તાત્કાલિક સાહા ખાતે કે શ્રી ખાતે લખાય છે અને રોજમેળ બંધ કરવામાં આવે. જ્યારે વ્યક્તિનું નામ યાદ આવે ત્યારે તે રકમ જે તે વ્યક્તિ ખાતે ફેરબદલી કરી સાહા ખાતું કે શ્રી ખાતું બંધ કરવામાં આવે છે. નવમું, કાંધું કરી આપવું. કાંધું એટલે હપ્તો. સરાફ જેની પાસેથી લોનની રકમ વસૂલવાની હોય તે રકમ હપ્તેથી વસૂલવાનું નક્કી કરે તેને કાંધું કરી આપવી કહેવાય. દરેક હપ્તાની રકમ કાંધાની રકમ તરીકે ઓળખાય છે. 10મું, કબૂલાત આપવી. જ્યારે કોઈ લેણદારને ચૂકવવાની રકમની જવાબદારી આપવી અને કોઈ દેવાદાર દ્વારા કબૂલવામાં આવે તો એને કબૂલાત થઈ ગણાય. તેવી જ રીતે દેવાદાર પાસેથી વસૂલવાની રકમ અન્ય વ્યક્તિ કબૂલે તો એને કબૂલાત કહેવાય. દાખલા તરીકે અનીસ પાસેના લેણાં 5,000 અર્જુને કબૂલ્યા. 11મું, બેઠો મેળ. બેઠો મેળ એટલે નિયત કરેલા દિવસોનો કે સમયનો એકત્રિત રોજમેળ. બેઠો મેળ એ રોજમેળનું બીજું સ્વરૂપ છે. તે અઠવાડિયા, પખવાડિયા, મહિનાના વ્યવહારો ભેગા કરી અને તૈયાર કરવામાં આવે. એટલે બેઠા મેળની આખા સિલક રોજમેળની જેમ જ શોધવામાં આવે છે. 12મું, દાગીના મેળ. ધંધાના સ્ટોકની દરેક વસ્તુની આવક જાવકનો હિસાબ ગણવા માટે જે ચોપડો રાખવામાં આવે છે એને દાગીના મેળ કહે છે. દાગીના મેળ એ સ્ટોક પત્રક જેવો ચોપડો છે. એમાં માલની આવક, જાવક અને સ્ટોકની વિગત નોંધાય છે. 13મું છે કોથળી છોડામણી. સરાફ ગ્રાહકને રકમ ધીરતી વખતે થોડી રકમ કાપીને બાકીની રકમ આપે. આ કાપેલ રકમને મંડામણી અથવા કોથળી છોડામણી તરીકે ઓળખવામાં આવે છે. સરાફ ગ્રાહક ખાતે પૂરેપૂરી રકમ ઉધારે છે. સરાફની આ રકમ વટાવ કે વ્યાજ છે. ગ્રાહક માટે આ રકમ ખર્ચ છે. કરાર નોંધ. મોટા પાયા પરના વેપારમાં ખરીદ વેચાણ તથા અન્ય બાબતો માટે જુદી જુદી શરતોવાળા કરાર કરવામાં આવે. આવા કરારની વિગતની નોંધ જે ચોપડામાં રાખવામાં આવે છે તેને કરાર નોંધ કહે છે. 15, આંકડા વહી. આંકડા વહીમાં વ્યક્તિઓના ખાતા દોરેલા હોય.
સામાન્ય રીતે રોજમેટ અને ઉધાર નોંધ પરથી તાત્કાલિક આ ચોપડામાં દેવાદારનું ખાતું ખોલી એમાં ખતવણી કરવામાં આવે. પાકી ખાતાવહીમાં આંકડાવહી પરથી ખતવણી કરવામાં આવે એટલે ભૂલ હોય તો મળે છે. આંકડાવહીને કાચી ખાતાવહી કે સુધાવહી પણ કહે છે. 16મું જાંગળ નોંધ એટલે શું? ગ્રાહકને માલ પસંદ પડે તો તે રાખે, જો પસંદ ન પડે તો અમુક મુદતમાં પરત કરે. એવી શરતે આપેલ માલને જાંગળ વ્યવહાર કહેવાય છે. જ્યાં સુધી ગ્રાહકની માલ ખરીદીની સંમતિ ન મળે કે જાંગળની મુદત પૂર્ણ ન થાય ત્યાં સુધી જાંગળ વેચાણ થયો ગણાય છે. 17 સામા દસ્તકની ખાતાવહી. સામાન્ય રીતે શરાબ કે ધીરધાર ધંધો કરનાર વેપારી આ ખાતાવહીનો ઉપયોગ કરે છે. આ ખાતાવહીમાં ઉછીના નાણાં લેનાર વ્યક્તિનું ખાતું ખોલવામાં આવે છે. તેમાં ઉછીના નાણાં, આપેલ રકમ, મિતિ, તારીખ, વાર, વ્યાજનો દર, ધિરાણની શરત વગેરે દર્શાવવામાં આવે છે. 18 ભંડોળ ખાતું. દેશી નામા પદ્ધતિમાં મૂડી ભંડોળ તરીકે ઓળખાય છે. ધંધાનો માલિક ધંધાની શરૂમાં કે ચાલુ ધંધા દરમિયાન પોતાની અંગત મિલકત જેવી કે રોકડ સિલક, બેંક સિલક, મકાન, ફર્નિચર, માલ સ્ટોક, લેણું જે કંઈ પણ પેઢીમાં લાવે એને સી ભંડોળ ખાતે દર્શાવવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ આપણે ચર્ચા કરી ભાગ 2ના ચેપ્ટર નંબર 8ના પારિભાષિક શબ્દો ઉપર. આ જ રીતે એસાઇનમેન્ટના બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો. જય દ્વારકાધીશ.